અને એની અંદર અજામિલની કથાને દ્રષ્ટાંત રૂપે એકને સતાનંદ સ્વામી બતાવી છે કે અજામિલ પવિત્ર બ્રાહ્મણ હતો. પ્રથમ વેદની જે મર્યાદા છે, સદાચાર છે, એને પાળતો હતો, પણ એક વેશ્યાના સંસર્ગમાં આવી અને એ બ્રાહ્મણ હોવા છતાંય એને શાસ્ત્ર મર્યાદાનું ઉલ્લંઘન કર્યું. એને કારણે એના અંત સમય એને યમના દૂતો છે ને લેવા માટે આવ્યા છે. અને એ વખતે એને સંતના કહેવાથી નારાયણ, જે પોતાના પુત્રનું નામ રાખ્યું હતું, એને પોકાર્યો ને નારાયણ શબ્દનો ઉચ્ચારણ થવા માત્રથી ભગવાનના પાર્ષદો આવ્યા અને યમના દૂતો અને ભગવાનના પાર્ષદો વચ્ચે આ અજામિલના જીવને લઈ જવા માટે કલહ થયો છે. એની અંદર યમના દૂતોએ ભગવાનના પાર્ષદોને કીધો છે કે તમે સાંભળો, આ અજામિલ છે એ પાપી છે, એણે શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરી અને ઈચ્છા અનુસાર આચરણ કર્યું છે ને એટલા માટે અમારા અધિકારનો જીવ છે. જે કોઈ મનુષ્ય શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરી અને ઈચ્છા અનુસાર આચરણ કરે છે એ નિંદનીય પુરુષ છે, એ માણસ નિંદા કરવા યોગ્ય છે. અને આણે તો ઘણા સમય સુધી એવું જીવન જીવ્યું છે, વળી વેશ્યાના હાથનું અન્ન ભક્ષણ કરી અને અપવિત્ર થયેલો છે, માટે આ તો દંડનીય છે. એણે કરેલા પાપનું પ્રાયશ્ચિત પણ એણે નથી કર્યું હજી. એટલા માટે અમારા અધિકારનો જીવ છે, અમે આને યમરાજા પાસે લઈ જશું અને યમરાજા આને દંડ આપી અને આને શુદ્ધ કરશે. કોણ કહે છે? યમના દૂત. એટલે જે આલોકની અંદર શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે એ હંમેશા મહાકષ્ટને પામે છે. સદાચાર નહીં પાળનારો દુઃખી થાય છે, યમપુરીનો અધિકારી બને છે. યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિની અંદર પણ કહેવાયું છે, વિહિતસ્યાનુષ્ઠાન અનંદનીય તસ્ય સેવનાત અનિગ્રહાચેન્દ્રિયાણામ નરઃ પતન મૃચ્છતિ. જે કોઈ શાસ્ત્રમાં કહેલા ધર્મનું પાલન નથી કરતા અને શાસ્ત્ર નિષિદ્ધ કર્મ કરે છે અને ઇન્દ્રિયોને નિયમમાં નથી વર્તાવતા, એવા મનુષ્યો અધોગતિને પામે છે. એટલા માટે આપણે હર હંમેશ શાસ્ત્રની મર્યાદાનું પાલન કરવું જોઈએ. ભગવાન શ્રી હરિ આ 9મા શ્લોકની અંદર બતાવે છે કે શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરીને પોતાને મનમાં આવે એવી રીતે સ્વૈરમ મનમાની બની અને જે વર્તન કરશે એ આલોક અને પરલોકની અંદર મહાદુઃખને પામશે.